કેમ છો મિત્રો? ફરીથી સ્વાગત છે કે આપણા વિડીયોમાં આપણે હાર્દિકભાઈને પ્રેન્ક કરવાનો છે. તો આપણે પહેલાં હાર્દિકભાઈને ફોન કરશું અને થોડાક બીવરાવશું. બી જાય છે કે નહીં ખાલી આપણે જોવાનું છે. તો ઠેઠ લગી વિડીયો જોજો, બરોબર? આપણે પ્રેન્કવાળો વિડીયો કરવાનો છે હાર્દિકભાઈએ. તો આપણે હાર્દિકભાઈને ફોન કર્યું, બરોબર? તો ઠેઠ લગી આ વિડીયો જોજો. મજા આવે તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો, બરોબર? મિત્રો, આપણે હાર્દિકભાઈએ પ્રેન્ક કરવાનો છે. તો હાર્દિકભાઈને પહેલાં ફોન કર્યો, બરોબર? મારે તમને નંબર નથી કહેવો પણ હું ફોન કરી જાઉં, બરોબર? ઉપાડે ને તો એવા બીવરાવાના છે ને જિંદગીમાં કોઈનું નામ નહીં લે. હાલો, કરી દઈએ ફોન, બરોબર? સ્પીકરમાં રાખો એટલે તમને સંભળાય છે તો ખરા ને. તો રિંગ જાય, ખબર ન પડી જાય સારું. મને એવું લાગે છે ખબર પડી જાય છે. હું કેવું મિત્રો, તમને ખબર પડી જાય છે આમને? તો કોમેન્ટ કરો. પહેલી રિંગમાં તો ઉપાડશે નહીં જ તે આપણો, કારણ કે અનલોક નંબર હોય ને એટલે. અજાણ્યો નંબર હોય એટલે ફોન નહીં ઉપાડે હાર્દિકભાઈ આપણા. એમ તો આપણા ફાટલી નોટ છે, મોટી મોટી કરતા પણ એમ તો ફાટલી નોટ છે. નથી ઉપાડતા મિત્રો, તો આપણે બીજી ટ્રાય કરી જોઈએ. તમે જે વ્યક્તિને આવ્યું તો આપણે કાપી નાખ્યો, તો આપણે બીજી ટ્રાય કરી જોઈએ, બરોબર? ઉપાડે તો સારી વાત છે. એવા બીવડાવાના ને વાત પૂછોમાં રિંગ જાય. હાર્દિકભાઈ ઉપાડો ને. નહીં. હાલો, હજી ને છુપાડતા? હજી એક રિંગ કરવી પડશે. આખી રિંગ પૂરી થઈ જવા દેવી. કંઈક આડાવાળા કામમાં ગયા છે એટલે આડીવાળા ગયા છે એટલે આપણે રિંગ કરી નાખીએ ફરી વાર. ત્રીજી વાર કરશું. નહીં ઉપાડે તો સારી વાત છે. હવે આપણે પ્રેન્ક ફેલ ન જાય. તમે જે વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છો તે આ ક્ષણે તમારો કોલ લેવા માટે અસમર્થ છે. હા, કામમાં શું ભાઈ? હે, ફરી વાર ફોન કરી જઈએ મિત્રો. આપણે તો મુકેશભાઈ અંબાણી આપ્યું છે, આપણે ફ્રીમાં નેટ આવે, 5G આવે પાછું. ઉપાડશે, લગભગ ઉપાડશે એવું લાગે છે. હાલો હાર્દિકભાઈ, ઉપાડશો ફોન? ઉપાડો ને. એનો નંબર છે ને, એનો જ છે. હા મિત્રો, એનો જ નંબર છે. તમે જે વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસ કરી ત્રીજી વાર એનો ઉપાડ્યો. ચોથી ટ્રાય કરવી આપણે. મોજ કરો. આપણે નેટ 5G આવે છે, બેલેન્સ આવે છે. મોજ કરો. ફરી વાર કરીએ આપણે. હાલો, આવું ઉપાડશે. રિંગ એ રીતની જાય ને એટલે. હાલો, બોલો ને. કોણ બોલો છો? હું હાર્દિકભાઈ બોલું. તમે 2 દી પહેલા બેંકમાં ચોરી કરી હતી? ના, બેંકમાં ચોરી નહોતી કરી. તો મોટી બેંકમાં ચોરી કરી. હું લેવા કરી હતી? હું પોલીસ વાળો બોલું છું ભાઈ. તમારું નામ શું? નામ નહીં કહેવાય. નામ તો હું કોઈને નથી કહેતો. નામ મારું નથી, પણ હું પોલીસ વાળો બોલું છું ભાઈ. ન હોય સાચું? હા, આવું તમને કોઈએ કીધું? આવું મને એક ભાઈ છે એને કીધું કે આ ભાઈ ચોરી કરવા આવ્યા એટલે તમને ફોન કર્યો છે. તમારું નામ હાર્દિકભાઈ જ છે ને? તમારું નામ આવ્યું હતું મારી પાસે, પણ મારી પાસે ટાઈમ નહોતો એટલે મેં અત્યારે ફોન કર્યો છે તમને. હા. હા, એટલે આ બધું બેંકનું નામ તો બોલો. બેંકનું નામ નહીં, પણ તમે આ બધી શું આદરી છે? હવે તમારે જેલમાં જવાની ઈચ્છા લાગે છે? ના હવે તો આ તો થોડાક પૈસા ખૂટી ગયા ને એટલે. कैसे लोग रहते हैं यार यहाँ पर। ઠેક મંદી હાલે એટલે? હા, મંદી હાલે એટલે. તો મને લઈ જાવ તો ને હારવાર ભલામણ. એવું હતું? તો મને બેંકમાં જ પહેલા પગાર નથી કરતા, મને શું કરવું? તો બીજી જણ હાથ મારવા જાવ ત્યારે તમને લઈ જઈશ. હા, એટલે હાથ મારવાનો બહુ શોખ હોય તો તારે આવતા રહીજો પોલીસ સ્ટેશને, બરોબર? તમે પેલા કેમ એમ કીધું હું દઈ સારી? એ તો હું તમને ખાલી આમ મમતા કહેતો હતો, પણ તમે આ બધું કર્યું છે શું? એ મને પહેલા જણાવશો તમે? હા, એવું નહીં. અત્યારે મંદી હાલે છે. હા. પૈસા હતા નહીં તો આપણે વિચાર આવ્યો બેંકમાં ચોરી કરી આવું. તમને એવું લાગે પૈસા ન હોય તો તમને એક પ્લાન કહું, બરોબર? બોલો ને. પણ ચોરી કરવાનો પ્લાન ન કરતા, એ પણ એમાં કાયદેસરનો કેસ લાગે. પણ તમને એક વાત કહું છું, બરોબર? બોલો ને.
એક ગામમાંથી વાટકો લઈ આવવાનો હા અને રૂમાલ પાથરી દેવાનો હા અને મંદિર જેવી જગ્યા હોય ને ભાઈ હા ત્યાં વાટકો લઈને બેસી જવાનું હા અને તમે ત્યાં એમાં એક બે સિક્કા ઘરેથી લઈ જવાના તમારે હા પછી સિક્કાને તમે વાટકોમાં ખખડાવશો ને એટલે સામોવાળા આપોઆપ તમને પગાર કરી દેશે એ કઈ રીતે આપે તમે સિક્કા આમાં ખખડાવશો એટલે પૈસા આપી દેશે તમને હા એ તમને શું સમજીને પૈસા આપશે ખબર છે હું સમજુ લુખ્ખો હે લુખ્ખો હવે તમારે શું કરવાનું છે આ બાબતે કેસ કરવો છે આગળ હાલવું છે કે પછી શું કરવાનું છે તમારે તો હવે એવું કરશો તમે જે પ્લાન આપ્યો એવો અમે હવે એવું કરશું ના રે ના તા પેલા કેસનું તો કંઈક કરવું પડશે ને બેંક વાળા અમને પછી હલવાડ દેશે હા અને બીજી મારે કાકાની છોકરી છે ને શાળા લીધા જ તમે કોણ તમારા કાકાની છોકરી એ નામ નથી દેવું આ નામ હું નહીં દઉં પણ તમે ના શાળા લીધા એવું મને વાત મળી છે ના ના તમે આ કાંડ કરવાનું બંધ કહી દો મારા હાથમાં આવશો એટલે ખાવાનું નહીં હાજુ રહે સમજે ઘર ભેગું થાને ભાઈ હા એટલે પછી આ ઓળખતા નહીં તમે જે મને આમ રૂબરૂ મળો એટલે હું તમને કહી દઉં ક્યાં મળવું બોલો તો હા તમને મળવાનો શોખ લાગે છે તો તમારા હાથ પગ ભાત પગ કાંઈ હાજુ નહીં રહે હો એ તમને ખબર છે ને હાલો હાલો બોલો કેમ બોલતા બંધ થઈ જાવ ભાઈ કામ હતું આવી ગયું તો એટલે થોડું. તમારો વાંક છે એટલે તમે બોલતા નથી એવું લાગે છે મને ના ના તો ચાચી અમારા નહીં તમારા ભાઈ જાય હા એટલે શાંતિ રાખજો બરોબર હાથમાં આવો એટલે ખબર પડશે ફોનમાં તો બધાય ઓલું કરી શકે સમજે હા 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 એટલે શું કરવાનું છે આ બાબતે તમારે હવે હવે પેલા આ પૈસા છે એ કે શાંતિ જિંદગી જીવી લેવી એવું કાંઈ નહીં તમારે ક્યાં છો અત્યારે મને ઈ કોને ઘરમાં ક્યાં ઘરમાં મારા ઘરમાં ઠેક એવું છે ક્યાં છો તમે એમ કીધું હમણાં ઘરમાં સીવી આપે હા તે હવે તમે આ શું વાયતરી છે હવે તમારે કાંઈ કરવાનું છે આ બાબતે હવે હવે એવું છે હા હા બેંકમાં એટલા બધા પૈસા ચોરી કર્યા ને હા હા ત્યાં લગીન ખૂબ છે નહીં ત્યાં લગીન હવે શાંતિ જીવશું પછી કંઈક વિચારશું હા હા હવે પછી આમાં કાંઈ કાર્યવાહી થાય એમ છે તો તમારે શું કરવાનું હું એમ પૂછું છું તમને થોડાક પૈસા તમને આપશું હા મારા પૈસાની કાંઈ જરૂર નથી મારે છે ને આવા તમે જેવા લડધા હોય ને એમને પકડી પકડી નાખી દેવાના હોય સમજ્યા હા હા શું કરવાનું હું એમ કહું છું આમ જવાબ દો ને હરખો હું જવાબ દઉં એમ તો કહું તમને મારા હાથમાં આવશો ને હા વાડીમાં લઈ જઈને લીમડે બાંધીને ઢીકાન પાટે ને બંધ ભાંગી નાખવાનો છું बहुत तेज हो रहा है बहुत तेज हो रहा साल ન હોય સાચું હા હવે ચોરી નહીં કરવી ભાઈ એ માફી હું નથી મંગાવતો તમારે શું કરવાનું આ બાબત એમ કહું છું હાલો ચોરીનું કેન્સલ કરો ઓલું તમે શું કર્યું તમે શાળા લીધા હતી આપણે કોઈને ચાલા પૂછી લીધા સદ્ધરવાદી લાગો છો. તો હા હા મગજ છો મોટો હા ઠીક એવું છે તમે ક્યાં રહો છો ક્યાં આમ સરનામું હરખું આપો તો હમણાં ગાડી લઈને આવું 7-8 ભરીને ગાડી બગડાટી બોલાવું ઘરમાં છે વેવણા હાણસી ને બધું ઊંચું કરીને મારી ખબર છે હા હા તમે ઓળખતા રહીશો જ તે મને આમ ક્યાંય જોયેલો છે તમે નામ બોલો પછી ઓળખો ના નામ નહીં કહો આમ નામ જોયો હોય ને તમે મેં તમારું નામ નથી ખબર છે તમારું મોઢું નથી જોયું તો તમને ક્યાંથી ઓળખું એ તો વાત સાચી છે તો તમે રહ્યો છો કાં એ તો સરનામું તો કહો પછી હું ઘરે આવું ને 7-8 ગાડીઓ લઈને સમજ્યા અમે ઘરમાં રહેવી છીએ ઘરમાં તો બધાય રહેતા હોય ભાઈ મારા અમે ઘરમાં જ આવી અમે કાંઈ બહાર નથી રહેતા હા હા એટલે શું કરવાનું આ બાબતે તમારે કહું છું તમારે કઈ નથી કરવાનું તમારે કઈ કરવાનું બોલો હવે તમારે સરનામું કોઈ એમ કહું છું સરનામું ને લખો હાલો હા બોલો બોલ પેલા એક રોડ આવતી હા રોડ આવશે હાલો રોડ તો હોય જ તે એ ગાંડા હું કાંઈ તું આ કાંઈ અમે કાંઈ કપાળે કાંઈ લખ્યું નહીં બરોબર સરખો જવાબ દેજે હા હા વાંધો નહીં હા સીધો જવાબ દેજે હા બરોબર હા એટલે ધ્યાન રાખજે પછી હા હું થાય કાંઈ નક્કી નહીં થયું હવે બરોબર હવે ગેસ હાથમાં આવ્યા છે એટલે બગડાટી જ બોલાવવાની છે ઘરે આવીને પછી હાણસીને ધારિયા ઘા થાય છે હો ન હોય સાચું હા હા
તમે ભાવનગર રોડે ઓમભાઈ આવતા રહેજો એટલે ઓળખી ગયો? તો ઓળખી જ દેવી ને. હા હા, કઈ રીતે ક્યાંથી ઓળખો તું મને? તમે હારથી ઝાલિયા ને એવું બધું ઘા કરવાનું કીધું ને હા હા તો ખબર પડી ગયા ઈ જ હોય. હા હા, શરૂમાં બીક લાગીને સાચું બોલજે. અરે જોરદાર બીક લાગી અમને તો. એ તો અમને ખબર જ છે. ઈ હાટું તમે ફટવાડા હાટું તારી હાટું પ્રેન્ક કર્યો હતો. એવું હતું તો સારું કહેવાય ને તો. સારું હાલો મૂકો હવે, આ ભેગા થઈ આપણે, હાલો રોડે. હા એ હારું હાલો. હા એ હા હા હો હા એ હા ભાઈ મૂક ને હવે. એ હા પણ હવે એ તો મિત્રો, હાર્દિકભાઈને ખબર પડી ગઈ. તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હજી આવા નવા વિડીયો જોવા મળશે તો અમારી ચેનલને કોમેન્ટ કરજો અમારી ચેનલમાં, એટલે તમને નવા નવા વિડીયો મળે. બરોબર? લાઈક ને શેર સબસ્ક્રાઈબ કરવાનું પાછા ભૂલતા નહીં હો. તો મિત્રો, હાર્દિકભાઈને પ્રેન્કની ખબર પડી ગઈ. શરૂમાં એને કાંઈ ખબર નહોતી. એમ તો બોલ્યા ને કે ફાટી રહી મારી શરૂમાં. પછી એને ખબર પડી કે આ ઓમલો છે. પછી હમણાં રોડે થઈને ભેગા થઈ. પણ જો તમારે આવો વિડીયો જોવો હોય તો અમારી ચેનલને લાઈક કરો ને શેર કરો. અને આ વિડીયોને વધારે પડતો શેર કરજો. અને જો વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઉભા રહો, સબસ્ક્રાઈબ કરવાનું પાછા ભૂલતા નહીં હો. અને પાછો આવો નવો પ્રેન્ક એક વરુણભાઈ કરવાનો છે. તો તમે ફોન આવડે છે કોમેન્ટ કરી દીજો. બરોબર? વરુણભાઈ કયો પ્રેન્ક કરવી. તો મળીએ આપણે એક બીજા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.